કે કરમ વેદ લઈ કાયા રસી રતિ મેળી ચાર. વેદના શબ્દ કરમ લઈ અને કાયા રસી રતિ મેળી ચાર. અલખ પુરુષ અગોસરમાં બેઠા એની દેવ મામી લીધી ચાર. આ પાંચ ભૂતનું શરીર ને આની અંદર સાર રતિ ફિટ કરેલી. હવે એવી સાર રતિ ફિટ કરી એટલે એક અહુરતિ, એક સહુરતિ, એક તેજ રતિ અને એક કરમ રતિ. ક્રમ લઈ કાયા રસી રતિ મેળી ચાર. અલખ પુરુષ અગોસરમાં બેઠા તેની દેવ મામીએ લીધી સાર. ગોતો અને ગમ કરો મન સમજાવો માં. પાંચ ભૂતનું શરીર આની અંદર 900 નાળી, 72 કોઠા, 10 દરવાજા, ઈંગલા પિંગલા સૂક્ષ્મ, 213 હાડકીનો દેશ ને 360 આંદા. આ આખા શરીર 3.5 મણનું છે. એની માથે રાજા છે મન. હવે મન જે રાજા છે એટલે મનના કેવા આપણે કરીશી, મનની હારે હારે કરીશી, મનની વાંહે જોડીશી. એટલે સંતોએ મન સંચળ કીધું છે, મન હરાયું ઢોર કીધું છે. એટલે વેદની અંદર કીધું મન સમજાવો મામ. મનનો આ શરીરનો રાજા મન. 3.5 મણ શરીરને લઈ અને મન હમણાં ઉપડે ગાળો હોઈ જાવ એટલે હોઈ જાવ. તનનો ઘોડો બનાવ્યો, માથે મન થયો હવાર. જેટલા શબ્દની માર મારે છે બધી મન માથે મારે. મનને સમજાવો, મનને સમજાવો, મન સમજાવો, મનને સમજાવો મામ. સુરતના રથમાં અલગ ઘણીનું છે નામ. બાપા હમણાં કહી ગયા ને ભાઈ રાજકોટ મારે જોવું છે. રાજકોટ એટલે ફક્ત નામ છે, બાકી કે આંગળી મૂકે રાજકોટ નથી. આ કારા દાડા ક્યાં છે? અમે ત્યાં મૂકીને દાગીનો છે, પણ કારા દાડા ક્યાં છે? કારા દાડા એક નામ છે. એટલે રાજકોટ એક નામ છે. બાકી આમાં જ્યાં જોઈએ શેરી ગલીઓ ઓલો હતો ત્યાં પાર આવે એવો નથી. સુરતના રથમાં અલગ ધણી છે નામ. રતિઓ અળખે ઉપાવ્યું, રતિએ ઉઠના રામ. આ રતિયું બધું અળખે ઉપાવ્યું, જેમ રતિએ ઉઠના રામ. એમાં સંતોએ સારા રામનું વર્ણન કર્યું છે. એક રામ કટોકટ બોલે, दूसरा राम दशरथ ने गिरे डोले, तीसरा राम सकल संतारा, चौथा राम से सबसे न्यारा. એમ પારણ બાપા કે આ રતિયું બધ્યું અળખે ઉપાવીએ. જેમ રતિએ ઉઠના રામ. રામ કૃષ્ણ જે ભગવાન અવતાર છે. મત કોરમ વારદ વામન પરશુરામ શ્રીરામ કાન બુદ્ધ કલંકી પાત્ર બધા રતિ પુરુષ હતા. એટલે પણ બાપે કીધું છે રતિએ ઉઠના રામ. જય બોલો ગરમામ તો સબકો બંધન જળ. વાલે મારે જળમાંથી જુગતી બનાવી એમ મહાપુરુષો કહે છે. એમ પાણ બાપે કહેતા જળમાંથી બીજું પાણીનું કીધું. રતિએ ઉઠના રામ. જય બોલો ગરમામ તો સબકું બંધન જળ છે. માય બાંધો તો કમળ છે. મન કા ટેકા પવન છે, પવન કા ટેકા મન. મન પવન દોનું નોતા તેદી ટેકા કાય કા હતા. તેદી ટેકા તેજ કા હતા, તેજે તેજ પ્રકાશ. એક અધર થકી વસન આવ્યું. અહીંયા સડવા બહુ મુશ્કેલ છે. ગળામાં રૂંઢ માળા, માથે વર્ષે ગંગા. પાણબા પકી મહાદેવ નહીં. ગળામાં રૂંઢ માળા, માથે વર્ષે ગંગા. મહાદેવ નહીં. વસને વધો વસને સોય. આ લપતમાં ગુપત છે, ઉસકા નામ હે કોઈ. આ બધા નામ બોલ્યા ની શરીરના નામ છે, પણ ઓરિજિનલ નામ આ વાત ક્યાં છે? ઓરિજિનલ નામ. એટલે નામે કે પ્રાસદ છૂટે, નામે ના છે રોગ. નામ સમોવડ કોઈ નથી. જપ તપ ઈ વેદની અંદર કીધું વસને વધો વસને સોય. લપત માતો ગુપત છે, ઉસકા નામે કોઈ. જીભાએ કહું તો જગ તરે મખથી કયા ન જાય. સમજે કે કહું તો કહેવાય નહીં. બોલે બાબા સમજી લેવાનું આવે કહેવાય. હા
આ સમજવાનું આવે, સમજી જા ગુરુની શાનમાં નૂરી ભરપૂર. આ બધા કેમ વસ્તુમાંથી બધાને પકડે આ રહ્યું એમને પોતે સમજી લે. એટલા માટે વેદે કીધું અરે, છે લપત માત્ર ગુપ્ત હે ઉસકા નામ હે કોઈ જીવાય કહો તો જગ કરે મક્તિ કયા ન જાય એક આખર પ્રેમનો જેમાં શબ્દ લોકરિયા સમાય. વાગી મોરલી સંસારની મોઈ ગયા સભી લોક એકનો મોયા ત્રણ જણા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ઠામમાંથી ઠાકર પ્રગટ થયા. ભંગમાંથી થયા બધા ભગવાન. પાણીમાંથી પ્રભુ પ્રગટ થયા. ભૂંગળ માથે કેમ પાँव ધરું એસીએ ક્રામત ખેલું ધર્મ મુકાશે કોઈ ધામ નહીં. ખડ પ્રનારે કોઈ ગામ નહીં. અને અગોસર ગાલ કથું શું ઘરમાં આમમાં જુઓ તો કાંઈ છે નહીં, જમીનમાં જુઓ તો કાંઈ છે નહીં. પણ બાપા કહે છે આ ભૂગોળની અંદર, ભૂગોળની અંદર એટલે વેદની અંદર કીધું ભૂગોળની અંદર એટલે શૂન્યમાં કે મંડાણ માંડ્યો, શૂન્યમાં માંડી છે મેં જોઈ. વિના વાદળીય ઓળખ અનહદ વિરવો તું ગામ હોય તો ઓળખ ને કોઈ. જ્યાં વાદળી નથી, જ્યાં વીજળી નથી, જ્યાં કકડાટ નથી, જ્યાં માયાનો લેશ નથી, ત્યાં પાણ બાપે કે શૂન્યમાં મંડાણ માંડ્યો, શૂન્યમાં હોય તો બોલે ને. વિના વાદળીય અલગ અનહદ વિરવો તું ગામ હોય તો ઓળખ ને ગોઈત. આ વાતની પાછળ સંતો મહાપુરુષનું એવું સરનામું છે કે સૂન મંડળથી આવે જ આવે એ અમારા બીયુકા છે. અધર તખત પર એક નામ બિરાજે, તપી લ્યો આઠે પોર આ મોજને કોઈ માણે, અપના ગુરુને કોઈ પીસાને. પણ બાપા વેદની અંદર વાણ નહીં, જ્યાં ઈ દેશ છે પાણનો એ નિર્વાણ પદ છે. પાણીથી પર છે એને એમ કીધું પણ જ્યાં વાણ નહીં, ખાણ નહીં, તંત નહીં, ભેદ નહીં, નામ નહીં કે નૂર નહીં. આ પાંચ તત્વ અહીંયા નથી. નામ નહીં, નૂર નહીં, ખર નહીં, જ્યાં અખર નહીં. અખીરો ઉપડો ખર નહીં, અખર નહીં, નહીં કબીરની વાણી શ્રેષ્ઠ રૂપે જ્યાં સાહેબ નહીં. ત્યાં જો કોઈ અલગની અંધાણી નામે કાઢીને ગાવડાવ. જ્યાં નામ નહીં, જ્યાં નૂર નહીં, નહીં ખર નહીં, અખર નહીં, નહીં કબીરની વાણી શ્રેષ્ઠ રૂપે સાહેબની. આજે કોઈ અલગની અંધાણી. એટલે વેદની અંદર કહે છે નમો નારાયણ કાપડી કુ સદાય સદગર સુખી. દેવી લક્ષ્મી સ્વર્ગની અપસરા, દેવી લક્ષ્મી સમર ઢળાવે, નેસર નારિયેળ સદગર સોપારી. પાંચ તંત્રનો પ્રગટ ભયો ગડગમ કરી ગોતી લે ભાઈ. આ પાંચ તંત્રનો એક પ્રગટ ભયો એમાં ગડગમ કરી ગોતી લે ભાઈ. વસંત તંત વાગે બોલે ને, વસંત તંત વાગે બે જમની ભાંગે, જ્યોત લંગે હર જાગે. જ્યોત જાગે તો જીવના જોખા ટળે, પાવણ મળે દ્રમ્યો, ક્રોડ ખોળીએની તારી અવગત માંગે. વાત ક્યાં આવી? નેસર નારિયેળ ને સદગર સોપારી. નેસર નારિયેળ એટલે આપણે સમજીને બતાવી, સમજે. એક નારિયેળ લ્યો, હવે નારિયેળને ખગડાવેલું પાણી હોય એને સત્ય પાણી કયો. હવે પાણીના જો દર્શન કરવા હોય તો ઉપલી જાટ કાઢવી પડે. જાટ કાઢ્યા પછી એમાં આવે નરેન્દ્ર કાસલી, કાસલી ને પછી ટપોરાની જરૂર. ટપોરાની જરૂર. એને જો ભાગ કરો ટોપરું આવે, એટલે ટોપરું આવે એટલે નામ થાય નારિયેળ. દેખાય એને રૂપ કહેવાય, નામ છે નારિયેળ કહેવાય. ટોપરું એનું ગુણ કહેવાય. નામે હાલો પેલા નારિયેળ એટલે નામ, દેખાય એનું રૂપ. અને વધારે ખાવાનું મીઠું લાગે ને ગુણ. આ શરીર રહ્યું ને અમારું રૂપ છે, બોલે મારો ગુણ છે. મારું કારણ નામ છે. હું હરખો જાણું છું બાપુ. હા, હરખો જાણું. મારી પાસે વેદ નું જ્ઞાન, સંતોષ વાણી નું જ્ઞાન છે. હા, એટલે હવે ઈન સત્ય પાણી એટલે એક ઉદાહરણ છે. એમ સત્ય નિર્વાણ પદને જાણવું હોય તો હંમેશાને માટે હરવે 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 ટોપરાને કાટલી છોડવી પડે. શું કરવું પડે?
કાચલી હારે ટોપલું છોડ્યું છે ને એ હરવે હરવે એને છોડવી પડે, અને જો ન છોડે તો એને ટોપરાને ધોકાનો માર ખાવો પડે, એને ડીશ ગોદા ખાવા પડે, શરીરની અણીઓ કાઢવી ખાવા પડે. હરવે હરે ખખડ જો ગોટવડા વારો તમે નારિયેળ લ્યો ને એટલે ધોકો મારે ગળગળિયું નીકળી જાય. એમ આપણે હજી માયાની અંદર કાચલી છોડવામાં સમજતા નથી. વાતો મને આવડે કોઈને વાતો તો પાર જ નહીં એટલું કરતા, પણ કાચલી છોડવી એ બહુ અમીર ભાઈ. કારણ કે સમજ્યા છે એમાં બધું ગુરુ મહારાજે પાણી વેદની અંદર કીધું કે ગુરુ સમોની દાતાર ભાઈ મુક્તિનો માર્ગ દે બતાવે. હવે ગુરુ દાતાર એટલે શું? મુક્તિ એટલે શું? મુક્તિ એટલે ગુરુ મળે એટલે જેટલા આપણા બંધન, જેટલા આપણે અંદર અવિગુણ એ બધામાંથી મુક્ત કરે. એટલે પહેલું તો બંધન ને અવિગુણ એ છે દારૂ, જુગાર, ચોરી, જારી, જીવનતા, મુરત, સોગડિયા, વાર કવાર, આ બધું દુશાસની જયારે નીકળે ત્યારે સાચું સમજાય. અને આપણે સમજેલા, આપણે હું હોય પેલો આપણે સમજેલા સહી છતાંય હજી છોડતા નથી. જરૂર પડે છે. એકાદશી સાચો હોય, 4-5 આટા મારતા હોય એટલે આપણો અહીંયા લતામાં આપણા ઘરમાં મારા પૂરતું અંજવાળું થતું નથી. નકર આપણી અંદર હું બોલ્યો શૂન મંડળ જ્યાં એનું સ્ટેજ છે, એનું જ્યાં પાવરનું જ્યારે સબસ્ટેશન છે, હૃદયની અંદર પાવર આવી જ રહ્યો છે. આ પંખો ફરે છે ને એની અંદર પાવર છે, પણ પાવરની અંદર પંખો નથી. એમ બધી આઈટમો છે અંદર પાવર છે એની અંદર નથી. હવે હૃદયની અંદર પાવર આવે છે, ધોધમાર પાવર આવે છે, પણ આપણે અહીંથી કાપ્યો છે, મીટર મૂક્યા છે, સાપું મૂક્યું છે, લેમ્પ ચડાવ્યા છે, પ્રકાશ મળે છે. હંધાઈની આ ડાયરેક્ટ પાવર આવે છે, પાવર છે. અને આપણે સહી અને ઈ સબસ્ટેશન કનેક્શન છે. આપણે ભગવાનને, અલખને અને સત્યને અને તમે નિર્વાણ પદને આપણે કનેક્શન છે, સેટું નથી. પણ વાંધો પડ્યો આ પાવર કાપ્યો, ધીરો આવે છે ને ત્યાં વાંધો પડ્યો. એટલે વેદની અંદર આપણને એવું સમજાવે છે, નેસર નારિયેળ સદગર સોપારી 5 પંથનો પ્રગટ ગયો, ગળગમ કરી ગોતી લે ભાઈ. વસંત તંત વાગે ભેદમની ભાંગે, જોઈત રંગે હર જાગે. આપણે દુઃખ લાગે ભલે લાગે, આપણે જોઈતું કરી છે, દીવા ભરી છે, પણ એમાં હાથ રાખો શું થાય? કોઈમાં તો થાય ને, દાજવેલ બીગડીએ ને. પણ બાપા કહે છે આની અંદર જે જોઈત બરે છે એ આપણને શાંતિ આપે છે. અને એ જીવન બાપાએ કીધું ને, વિના પગે પંથ કાપડ હોણ વાઈટે બરે દીવો, કે બીજું કાંઈ, કે આની અંદર હોણ વાઈટે દીવો બરે છે અને વિના પગે પંથ કાપવું. જ્યાં એટલે ઘીરે જવું છે, ત્યાં પગ કામ ન કરે, પ્લેન કામ ન કરે, કોઈ પણ ઔષધિ કામ ન કરે. ત્યાં જવા માટે, ત્યાં પોગવા માટે ફક્ત જ્ઞાન. શું જોઈએ? જ્ઞાન જોઈએ, જાગૃતિ જોઈએ, છૂટતા અંધાવી જોઈએ, જાગૃતિ જોઈએ. એમણે કોઈ નથી. એટલે અહીંયાથી સંતોએ કીધું છે, વેદમાં કીધું છે, અહીંયા પહોંચવા માટે પ્રથમ પેલું પગું જણનારી નથી ત્યાં જન્મ લેવો પડે. જ્યાં જણનારી નથી ત્યાં જન્મ લેવો પડે. તો માં અહીંયા જો જન્મ આપ્યો છે તોય સંતોષ કે હવે જણનારી નથી ત્યાં જન્મ લેવો પડે, એટલે ગુરુ સરને જવું પડે. એટલે દાદા વેદમાં કેમ તમારે થૂલ ઉતારી દે, ઘોડે પેપા જાંબુ જાય ને થૂલસે હેમત રાય માતંગ મન માયને નોટ ને લાર હારી તો તાયું થૂલ. આગે હતા આંધા બેરા, જન્મ તો હતો જ, પણ જ્યાં સુધી ગુરુ પાસે નથી ગયા ત્યાં સુધી આંધળા બેરા ખબર જ ન પડે. આગે હતા આંધા બેરા, આવે ત્યાં આગળ માતંગ ના ચલા આરાધી હમોમાં કરીએ રોષ.
નરકાર પડશે જીવડા પછી ગુરુને માં દઈ જાય દોષ જે ગુરુએ રસ્તો બતાવ્યો છે ત્યાં હાલવા માંડવાનું છે પણ ગુરુને દોષ દેવાનો જે દેવાનું હતું એ ગુરુએ બધું દઈ દીધું ઘડીએ ઘડીએ કઈ માગવાનું રહેતું નથી એ કઈ દઈ દે ગુરુની એટલે કેવળ નથી કે આપણને સમજાવી દે બાપા 2 મિનિટ તો તમે જ વાતો કરો ને ભાઈ તમે જ વાતો કરો ને માસ્ટર હોય આપણે નિશાળે જઈ બધા છોકરાને હરખું